શું તમે જાણો છો કે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગુજરાતની એક અમૂલ્ય ધરોહર આજે અંતિમ શ્વાસ લઈ રહી છે? દહેગામમાં આવેલો 500 વર્ષ જૂનો કંથારપુરા મહાકાળી વડ 2.5 વીઘામાં ફેલાયેલું અને 40 મીટર ઊંચો આ વડ આજે વન વિભાગની ઘોર બેદરકારીનો શિકાર બન્યો છે. આ એ જ વડ છે જેની પીએમ મોદીએ 2 વખત મુલાકાત લીધી હતી અને તેને વૈજ્ઞાનિક ઢબે વિકસાવવાની વાત કરી હતી. સરકારે આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી, પણ વાસ્તવિકતા એ છે કે આ પૈસા વૃક્ષને બચાવવાના બદલે અધૂરા મ્યુઝિયમ અને સાધના કેન્દ્ર પાછળ ખર્ચાઈ ગયા, જે છેલ્લા 4 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. વડને પાણી આપવા બોર બનાવ્યો છે, પણ ટાંકીઓ અને નળીઓ સાવ ખાલી ખમ છે. યોગ્ય જાળવણી અને પાણીના અભાવે આ વિશાળ વડનો અડધો હિસ્સો સુકાઈને તૂટી પડ્યો છે. વિકાસના નામે અહીં માત્ર કચરાના ઢગલા અને તૂટેલા બાકડા જ બચ્યા છે. થોડા સમય પહેલા જ વડની દુર્દશા અને આજુબાજુ થતા ગેરકાયદેસર દબાણને લઈ વ્યૂ નેટવર્કે અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારે તંત્રએ યોગ્ય જાળવણીની ખાતરી આપી હતી અને કામ કરવાનો ઢોંગ પણ કર્યો હતો. પરંતુ જ્યારે અમે ફરી આ વડની મુલાકાત લીધી તો વડની દુર્દશા જોઈને મન કકડી ઉઠે છે. આપણી આંખ સામે જ આપણો 500 વર્ષ જૂનો જીવંત વારસો ખતમ થઈ રહ્યો છે. આ વિડીયોને એટલો શેર કરો કે વહીવટી તંત્ર જાગે અને આ ઐતિહાસિક વૃક્ષને બચાવી શકાય. સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો.